નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે કમરના પ્રોબ્લેમ માટેની ટ્રીટમેન્ટ બતાવવાના છીએ. કમરના પ્રોબ્લેમ માટે આપણે એક મુદ્રા કરવાની છે, કલર થેરાપી કરવાની છે અને સીડ થેરાપી કરવાની છે. તો સૌથી પહેલાં મુદ્રા જોઈ લઈએ. આપણા બંને હાથની પહેલી આંગળીને આ રીતે વાળી દેવાની છે. આ આંગળીથી હલકું અહીંયા દબાણ આવશે અને આ આંગળીથી હલકું અહીંયા દબાણ આપશે. બંને હાથને આ રીતે વાયુ મુદ્રામાં રાખવાના છે. વાયુ મુદ્રામાં દિવસમાં 1 થી 2 વાર બેસવાનું છે. જો એકવાર બેસીએ તો 15 થી 20 મિનિટ માટે, અથવા તો 10 મિનિટ સવારે અને 10 મિનિટ સાંજે પણ આ રીતે વાયુ મુદ્રામાં બેસી જઈએ. તો સૌથી પહેલાં તો આપણે એક મુદ્રા કરવાની છે. બીજું ટ્રીટમેન્ટ આપણે જોઈએ કલર થેરાપી. તો આ રીતે હથેળીના પાછળના ભાગે આ જે ખાડા જેવો ભાગ છે, 2 આંગળી આ સાઈડ, 2 આંગળી આ સાઈડ, વચ્ચે જે ખાડા જેવો ભાગ છે ત્યાં આપણા કમરના પોઈન્ટ છે. જો આપણે કમરના ભાગમાં નીચેના ભાગમાં પ્રોબ્લેમ હોય તો એના પોઈન્ટ અહીંયા મળશે. જેમ જેમ ઉપરના ભાગના પ્રોબ્લેમ હોય તો આ રીતે પોઈન્ટ ઉપરની બાજુ જશે. આ રીતે આપણે મસાજ આપી દેવાનો છે. જે ભાગમાં આપણને દુખતું હોય એ ભાગમાં થોડું એક્સ્ટ્રા મસાજ આપવાનો છે. મસાજ કર્યા પછી આપણે બજારમાં જે સ્કેચ પેન મળે છે, નોન ટોક્સિક સ્કેચ પેન લેવાની છે અને આ રીતે આપણે જ્યાં મસાજ કર્યો હતો ત્યાં બ્લેક કલર કરી દેવાનો છે. આ થઈ આપણી કલર થેરાપી. કલર થેરાપી દિવસે કરવાની છે અને કર્યા પછી 4 થી 5 કલાક માટે રાખવાની છે. હવે આપણે કમરના પ્રોબ્લેમ માટે સીડ થેરાપી જોઈએ, એટલે કે વટાણા પટ્ટી. આપણે રસોડામાં જે વટાણાના દાણા વપરાય છે તે સૂકા વટાણાના દાણા લઈ લેવાના છે, પલાળવાના નથી. અને વટાણા પટ્ટી સરળતાથી બનાવવા માટે આપણે લાકડાની આવી પટ્ટીનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં વચ્ચે આ રીતની ઘીસી હોય છે. જો પટ્ટી આપણી પાસે ના હોય તો આપણે હાથ વડે પણ ગોઠવી શકીએ છીએ. તો આ રીતે 7 થી 8 દાણા વટાણાના લેવાના છે. વટાણા નજીક નજીક રાખવાના છે. ત્યારબાદ બજારમાં જે મેડિકલ સ્ટોરમાં પેપર ટેપ મળે છે એ પેપર ટેપ લેવાની છે. એનો એક ટુકડો આ રીતે કાપી લેવાનો. એને જે આપણા વટાણા ગોઠવ્યા છે એના ઉપર આ રીતે મૂકી દઈશું. આ રીતે આપણી વટાણા પટ્ટી બની જશે. ધ્યાનમાં રાખવાનું છે કે વટાણા સીધા હોવા જોઈએ અને નજીક નજીક હોવા જોઈએ. વટાણા વચ્ચે ગેપ ના હોવી જોઈએ. આવી પટ્ટી બનાવી દેવાની છે. ત્યારબાદ આપણે જ્યાં મસાજ કરી તો ત્યાં આ રીતે થોડો મસાજ કરી અને વટાણા પટ્ટીને સીધી આ જગ્યાએ લગાવી દેવાની છે. વટાણા પટ્ટી લગાવ્યા પછી બિલકુલ પલાળવાની નથી. એટલે રાત્રે આપણે વટાણા પટ્ટી કરી દેવાની અને સવારે કાઢી દેવાની છે. આ રીતે હલકું હલકું દબાણ આપવાનું છે. 8 થી 10 કલાક માટે વટાણા પટ્ટી આ જગ્યાએ રાખવાની છે. આ 3 ટ્રીટમેન્ટ કરવાથી વાયુ મુદ્રા, કલર થેરાપી અને સીડ થેરાપીથી આપણે કમરનો પ્રોબ્લેમ હંમેશ માટે સારો થઈ જશે.